વડોદરામાં રસ્તા પર સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યા. કોર્પોરેશન થર્મોપ્લાસ્ટિક સફેદ પટ્ટા નથી લગાવતી, ત્યારે મોટાભાગના સ્પીડ બ્રેકર પર સફેદ પટ્ટા નથી. સફેદ પટ્ટા હોવાથી વાહન ચાલકોને પરેશાન થવાનો વારો આવ્યો છે. તો સફેદ પટ્ટા નથી, જેના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. કેટલીક વાર રોડ પર વાહન ચાલક પટકાય છે. કોઈ સ્પીડ બ્રેકર પર તમને પડતા નહીં દેખાય, કેમ કે આ કોન્ટ્રાક્ટરો જે હોય છે ને એ ખાલી મલાઈ ખાવામાં જ વ્યસ્ત હોય છે. એ લોકોને પ્રજાની કોઈ જાતની પડેલી હોતી નથી. અને અમે તો કહીએ છીએ કે તંત્ર જે આપણું છે એકદમ નિષ્ફળ તંત્ર છે. કશું કામ નહીં, પ્રજાના હિતમાં એ કોઈ કામ કરતું નથી. હા, તમે જોઈ શકો છો બાજુમાં જે સ્કૂલ આવેલી છે, નાના નાના છોકરાઓ અહીંયા આવતા જતા પ્રસાર થાય છે. લંચ પડે ત્યારે પણ પ્રસાર થાય. તંત્ર એ બાજુ ધ્યાન આપવું, બસ ખાલી કોઈ નેતા ધારાસભ્ય આવે એ ટાઈમ પર ખાલી શહેરમાં સાફ સફાઈ કરવામાં આવે છે. બાકી સફાઈ ધારામાં વડોદરા એકદમ તદ્દન ઝીરો છે. આજે આ આપણે પશ્ચિમ ઝોનમાં ઊભા છે. પશ્ચિમ ઝોનમાં અમને જાણકારી એવી મળી છે કે પશ્ચિમ ઝોનમાં આજે પટ્ટા મારવાનો જે કોન્ટ્રાક્ટ છે એ પતી ગયો છે ઘણા સમય. અને પશ્ચિમ ઝોનમાં દરેક અત્યારે આપણે જોઈ શકીએ છીએ આ જ હાલત છે. આના કારણે ઉપર અને અકસ્માતો થતા હોય છે. આજે ટ્રાફિક સત્તાની જે વાતો મોટી મોટી વાતો કરે છે, પણ એ ખાલી માત્ર ને માત્ર લોકોમાંથી વસૂલી કરવાની વસ્તુઓ છે. એ માત્ર ને માત્ર હેલ્મેટના નામે, ટ્રાફિક સત્તાના નામે ખોટા કાયદા કરે છે. આ કઈ જાતું આ ટ્રાફિકની અંદર જ આવે છે સ્પીડ બ્રેકર. તો પણ અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે એના પગલા નથી, તો એ લોકોને એ દેખાતું નથી આ વસ્તુ. અને પશ્ચિમ ઝોનની પર્ટિક્યુલરલી હું વાત કરું તો એ માત્ર ને માત્ર અંદર એસી માં બેસીને